તો આ તરફ અરવલ્લીના મોડાસા પંથકમાં બે યુવકોને પ્રેમ પ્રકરણમાં તાલિબાની સજા ફટકારવામાં આવી હતી। મેઘરજ પંથકના પ્રેમી અને તેના પિતરાઈ ભાઈને માર મારવાની ઘટના બની હતી। બંને યુવકોને દોરડાથી બાંધી બેફામ માર મરાયો હતો। મારામારી કરીને બંનેને બેડજ પાટિયા પાસે ફેંકી દેવાતા 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ગત દશેરામાં માર માર્યા બાદ બંને ભાઈઓ કોમામાં હતા। કોમામાં ગયેલા બેમાંથી એક શખ્સ ભાનમાં આવ્યો છે, ત્યારે ભાનમાં આવેલા શખ્સે ઘટનાક્રમ વર્ણવતા ફરિયાદ નોંધાઈ। મેઘરજના ગેલી માતાના મંદિરે દશેરા સમયે આ ઘટના બની હતી। પરિવારે યુવતી થકી ગામમાં માર મરાયો હતો। બેનના પરિવારજનોને સારું નહીં લાગતો એમને પકડી અને એમને સાથે મારામારી થયેલી અને એમના ત્યાં બાંધી કાઢવામાં આવેલા અને એમને ઈજાઓ પહોંચાડેલી અને પછી બંનેને જવા દેતો એ લોકો બેભાન અવસ્થામાં થઈ ગયેલા અને આ બેભાન અવસ્થા દરમિયાન જ એમને વધુ સારવાર માટે અમદાવાદ દાખલ કરવામાં આવેલા અને અમદાવાદ દાખલ કર્યા પછી આ રમેશભાઈ તો હાલ પણ બેભાન જ છે અને કાળુભાઈ ખાંડ ભાનમાં આવતો એમની ફરિયાદ મેઘરજ પોલીસ સ્ટેશનમાં લેવામાં આવેલ છે અને આરોપીઓના વિરુદ્ધમાં ધરપકડ કરવા માટેની કાર્યવાહી ચાલુમાં છે। એક મહિનાના અંતે રમેશભાઈ તો હોશમાં નહીં આવ્યા, પણ કાળુભાઈ હોશમાં આવ્યા। એમના હોશમાં આવ્યા પછી એમને પૂછવામાં આવતા એ લોકોએ કોટડા ગામની વતની ધનાભાઈ અને લાલુભાઈ વજાભાઈ લાલુભાઈ બે જણાનું નામ લીધું કે આ લોકોએ એમને માર્યા છે બંનેને। પેલા રમેશભાઈને માર્યા, એના પછી કાળુભાઈને ગેલી માતા મંદિર મેઘરજ થી ઉપાડી ગયા અને મારવામાં આવ્યો।